હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે? અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ સવારમાં મેં ઉઠ્યું અને આજે કંઈક નવો વિચાર આવ્યો છે તો આજે બ્લોગ બનાવું. બહુ દાડાથી બ્લોગ નહીં બનાવ્યા તો મેં કીધું આજે સ્ટાર્ટ કરી દઉં, પાછો ચાલુ કર્યું છે. અને આજે જવાના છે અમે રતનમહાલ. તો મિત્રો થોડી વાર તમે જોતા રહો, કેવી મજા આવશે. આજે મેં તમને બહુ નવા વ્યૂ બતાડું છું, નેચરલી જોજો. તો મિત્રો મેં બેઠા વાગ્યો હતો તો મારા કાકાના છોરાનો એ આવી ગયો છે પેલી બાજુ. મારા ઘરમાં કંઈક આવું જોઈએ છે. જોઈ શકો, આપણા પોતાના રૂમ છે. મસ્ત અપડેટ થઈ જાય પછી બતાવું છું તમને. હાલ તો એટલું બરોબર છે. બહારથી કંઈક આવું લાગે. પિલરી તૈયાર થઈ જશે. ચાલો અમે નીકળીએ. એક ગેસનો બોટલ પણ લઈ જવાના છે. ચાલો મિત્રો, હવે અમે નીકળવા કરીએ. આ છે અમારો ઘોડો, જોઈ શકો છો. ઘર આવું દેખાય છે અમારે, જોઈ શકો છો. પેલા આવે બોલે ત્યાં ગાડી છે. મારું બેન કે જતી હોય ચાલ. ગેસનો બોટલ લઈને પડી. હવે ચાલો મિત્રો, અમે આવી ગયેલા બોટલ મૂકવા ગયેલા. જઈએ છે ઉપર, જોઈ લો. ના એ નહીં. જોઈ શકો છો, આ બધા આવા રસ્તા આવે છે. મિત્રો આવા ટેકર આવે પછી અમારી ગાડીઓ નિખારી કકડી જાય. આવા જંગલમાં થઈને ચડવાનું. જોઈ લો મિત્રો, તો અમે અડધે સુધી પહોંચ્યા છે, ઉભા રહ્યા છે. બધું કંઈક આવું જ છે. રસ્તો બહુ આવો જ છે, તમે જોઈ શકો છો. ખાડાવાળો હેલો આવી રહેલા છે નહીં ભાડા છે. અમે મિત્રો એક વસ્તુ લેવા જઈએ છે. જાણજો તમે તો એના શું કહેવાય તે કોમેન્ટમાં જણાવજો. આવા પાન છે, તમને નજીકથી બતાવવા. કાંટાવાળું ઝાડ છે જો. તો મિત્રો અમે તોડીએ પછી મળીએ, બરાબર? મિત્રો આ કોઈ તોડીને ઘણું બધું ફેંકી જતા, અમે જાણે બીજી નહીં તોડતા આમ કરે તોડીએ. આ નામ તમને ખબર હશે, કોમેન્ટમાં જણાવી દીજો. તમારા ગામમાં છે કે નહીં એટલું કોમેન્ટમાં પાછા જણાવજો. અહીં બધી તોડવા બાંધી લ્યો. મેં તોડ લીધા છે. આગળ અમારી ગાડી પડી છે. તો ચાલો મિત્રો આગળ જઈને મળીએ. હા મિત્રો અમે આવી ગયેલા છે, પણ ઉપર આવતા ધુમ્મસ જેવું છે તે બધું ઘણું ઓળું થાય છે અને રસ્તો ઘણો ખરાબ છે. બાબતો મિત્રો જોવો ધુમ્મસ કેવું છે, બરોબર બહુ છે. અરે યાર અમારે રસ્તો હજી ભૂલી જાય એવું કામ. બસ મિત્રો ધુમ્મસ દેખાય છે, બીજું કંઈ નહીં. મંદિર છે
દર્શન કરીને આવ્યા મળીએ. મિત્રો જરી જરી શરમ આવે એટલે વ્લોગ નથી બનાવતા. હા હે બધા એટલે ની મજા આવે. ચાલો હવે અમે નીકળવા કરીએ. મિત્રો અમે રિટર્ન થઈ ગયા હા ઉપવાસ એટલે ફરાળી ખાયા છે. હેડાનો ઉપવાસ ને મેં પણ એ ફરાળી ખાય. બે ફોટા પાડીએ પછી નાહી જઈએ. આ તો અમારે જવાનું છે ગેસ લેવા માટે, એટલે અમે હવે જલ્દી ઘરે જઈએ છીએ. અને તો જરીક વ્લોગ બનાવતા શરમ આવતી એટલે નહીં બનાવ્યો. થોડા ઘણી શોર્ટ નાખીશ અંદર ક્લિપ. 10 ફોટા પાડીને પછી મળી. મિત્રો ફોટા પાડ્યા છે ને હરત આવી જા પાછા ઉભરી જા. પેલી આપણી ગાડી છે. મિત્રો હું મારા વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. અને અમે અહીંયા ઊભા છીએ. હવે અમે અમારા કામ પર જવાના છે. ગેસનો બોટલ લેવા માટે જવાનું છે. એટલે પપ્પાનો ફોન આવશે તો અમે જઈએ. કંજેટા છે બોટલ લઈને જઈએ. તો મારા વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે આગળ મારું કામ કરવાનું છે એટલે. તો મિત્રો મારા વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવા નવા વ્લોગ જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દીજો, જેથી કરીને નોટિફિકેશન તમારી જોડે મારા વિડીયોની પહેલાં પહોંચે. અને મિત્રો હવે થોડો જ સમય છે, ગણપતિનું આગમન એવું બધું આવશે એટલે હું મારા ડીજેના વ્લોગ અપલોડ થશે. અમારી એનકેસ બ્રાન્ડ વિશેના ગમે તે કોઈ બી બ્રાન્ડોના વિડીયો તો મૂકશું, પણ એનકેસ સિસ્ટમમાં મેં જવાનો છું તો આણંદ, તો એ પણ વિડીયો આવશે. અમારો લોગો છે. તો મિત્રો તમે જેથી કરીને તમારા જોડે જલ્દી પહોંચે એટલે સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, બાય બાય.